નમસ્કાર મિત્રો, આજે આપણે એક એજ્યુકેશન ઉપર એક વિડીયો બનાવીએ છીએ, જેમાં અમારી સાથે આલોકભાઈ છે. આલોકભાઈ, આપણે હાલનું એજ્યુકેશન વિશે તમારે શું કહેવું છે? હાલના એજ્યુકેશન વિશે આમ તો મારી ઘણી જ્વલંત માન્યતાઓ છે, પણ ટૂંકા શબ્દોમાં કહીએ તો આ કંઈક એવું એજ્યુકેશન છે જે એક શાસક વર્ગે પોતાને આદેશો પાળે, પોતાના આદેશો કંઈ વિચાર્યા કાચાર્યા વગર પોતાના આદેશોનું ગાંડું આંધળું અનુકરણ કરે એવા નોકરો બનાવવા માટે જે એજ્યુકેશન, જે તાલીમ, એજ્યુકેશન ન કહેવાય એને, કે કારખાનું બનાવ્યું હતું નોકરો બનાવવા માટેનું, એને કોકે ભૂલથી સ્કૂલ કહી દીધી. અને આજે એ જ સ્કૂલમાં આપણે બધા ભણી રહ્યા છીએ. ગુલામ બનાવવાની પ્રક્રિયા છે. માનસિક રીતે અંગ્રેજ બનાવવાની જે કહેવાય, તો એ લોકોએ પ્રયત્ન કર્યો હતો અંગ્રેજો, અને આજે આપણે હજી એમાં જ અટક્યા છીએ. આઝાદીના 75 વર્ષ બાદ પણ જો એમાં સુધારા ના થયા હોય તો એ આપણી બહુ મોટી ખામી કહેવાય. અને સરકાર અને આપણી પ્રજા NEPના માધ્યમથી આ બાબતે થોડીક જાગૃત થઈ હોય એવું મને થોડાક સમયથી લાગી રહ્યું છે. આલોકભાઈ, મારો એક સવાલ છે કે આજની યુવા પેઢી એજ્યુકેશન માટે શું કરી શકે છે? આજની યુવા પેઢી તો વાત કહેવાય ને કે તાળી એક હાથે ન પડે એવું આપણે સાંભળતા હોઈએ છીએ. તાળી બે હાથે જ પડે. તો ગમે તે હોય કે શિક્ષક વર્ગ અને વિદ્યાર્થી વર્ગ, આ બંનેની ભૂલના કારણે એજ્યુકેશન બગડ્યું છે. શાસક વર્ગ અને પ્રજા વર્ગ, આ બંનેની ભૂલને કારણે એજ્યુકેશન બગડ્યું છે. ઓકે, હા. તો આમાં જે આપણે જે ભૂમિકામાં આવતી હોય, આજે યુવાનો ઘણા એવા પણ છે જે શિક્ષકો છે, આજે યુવાનો એવા પણ છે જે શાસક વર્ગમાં છે, પ્રજામાં છે, અને વિદ્યાર્થીઓ તો છે જ. તો જ્યાં જ્યાં પણ આપણે આવતા હોઈએ યુવાનો, ત્યાં આપણી ભૂમિકા આપણે ન ભૂલીએ, આપણા દાયિત્વનું આપણે શ્રેષ્ઠ રીતે પાલન કરીએ, આપણા શાસ્ત્રોનો અભ્યાસ કરીએ, અને આપણા શાસ્ત્રોમાં જે સિદ્ધાંતો આપ્યા છે એને જીવનમાં ઉતારીએ. તો આ બધા કામોથી આપણે પાછું જે આપણે લાવવા માગીએ છીએ એ લાવી શકીએ એવું મને લાગે. આલોકભાઈ, એક સવાલ છે મારો કે આપણે પ્રાચીન કાળમાં ગુરુકુલ પદ્ધતિ છે, બરાબર? એ એજ્યુકેશન માટે બેસ્ટ ઓપ્શન છે. તો એ આજની પદ્ધતિમાં, આપણે ટેકનોલોજીની પદ્ધતિમાં એ કેવી રીતે લાવી શકીએ આપણે? બહુ સરસ સવાલ છે ભાઈ. એજ્યુકેશન સિસ્ટમનું શ્રેષ્ઠ ઉદાહરણ ગમે ત્યારે આપણે વિચારતા હોઈએ ત્યારે સૌથી પહેલો દાખલો આપણે આ મગજમાં આવે તો એ હોય ગુરુકુલ પદ્ધતિ. બધાને એમ જ થાય કે ગુરુકુલ પદ્ધતિનું શિક્ષણ એટલે હા જોરદાર, એમ એકદમ. ક્યારેક બેઠા બેઠા વિચાર કરતા હોય બધા જે લોકો સ્કૂલમાંથી ભણેલા હશે, બધાને ક્યારેક એવું તો ઈચ્છા થઈ જ હશે કે મારે ગુરુકુલ પદ્ધતિમાં ભણવું હતું એમ. તો ક્યારેક પછી એમાંય ઊંડા ઉતરીએ ને તો ખબર પડે કે એ ત્યારની ગુરુકુલ પદ્ધતિ આજના સમયે 100% એપ્લિકેબલ નથી. આજનો સમાજ, આજની દુનિયા બદલાણી છે, તો એમાં પણ ગુરુકુલ પદ્ધતિમાં પણ થોડાક ફેરફાર જરૂરી છે. આજે સમાજમાં એવા કેટલાય શ્રેષ્ઠ મોડલ ઉપલબ્ધ છે જે ગુરુકુલ પદ્ધતિમાં જોઈતા ફેરફારો કરીને પોતાની શાળાઓ ચલાવે છે. તમે દિનેશભાઈ મજેઠિયા દ્વારા ચાલતી ઘરોવાડિયું સ્કૂલનું નામ સાંભળ્યું છે? મેં અહીંયા ગયો બી હતો. હા. તો ગુરુકુલ પદ્ધતિના સિદ્ધાંતો અને આજની જરૂરિયાતો, આ બંનેનું શ્રેષ્ઠ મિશ્રણ કરીને એ લોકો સ્કૂલ ચલાવે છે. આ લોકો આપણે ટેકનોલોજીનું માધ્યમ છે, જેવી રીતે હવે સ્માર્ટ ક્લાસ થઈ ગયા છે, સ્માર્ટ બોર્ડ આવી ગયા છે, તો એ આપણા એજ્યુકેશન માટે શું સુરક્ષિત છે? વિજ્ઞાનની નૈયા જે છે એની જે દિશા છે ને, એ વિજ્ઞાન એક સાધન છે એવું કહેવું હોય તો કહી શકાય. જેમ કેમ કટર હોય લાકડા કાપવાનું, એ કટર જો સુથાર એને હાથમાં પકડીને કટરથી લાકડું કાપતો હોય, હવે જો એની દિશા બદલાય તો લાકડું ત્રાસું કપાય અને કદાચ સુથારને વાગે ખરું, પણ જો એની દિશા પ્રોપર હોય ને તો લાકડું જેવું કાપવું જોઈએ એવું જ કપાય. તો વિજ્ઞાનનું પણ કંઈક આવું જ છે કે તેને પકડવાવાળો જો વિવેક અને આગ્રહને પકડી રાખશે, વિજ્ઞાનનો ઉપયોગ કરવાવાળો, તો વિજ્ઞાન 100% મદદરૂપ અને આપણને જરૂરી એવું સાધન છે. અને જો તેનો દુરુપયોગ થયો તો એનાથી ભયંકર પણ કંઈ નથી. આજે આપણે જાપાનમાં જે એનિમે અને આ તે દ્વારા જે કંઈ પણ થઈ રહ્યું છે એ બધું જોઈએ છીએ. સારું પણ એટલું થઈ રહ્યું છે, પણ સાથે જ ખરાબ ક્ષેત્રે પણ આ બધું આટલું જ આગળ વધ્યું છે. બેંકમાં લોકો ઓનલાઈન રીતે ફ્રોડ થતા હોય છે, સાયબર ક્રાઇમને આ બધું થતું હોય છે. તો વિજ્ઞાનના જેટલા ફાયદા છે એટલા નુકસાન પણ છે.
પણ વિજ્ઞાનની હું એવું ટૂંકમાં એક શબ્દમાં કહું તો વિજ્ઞાનની નૈયા ચલાવતી વખતે જો આપણા હાથમાં વિવેકનું હલ્લેસું હોય ને તો આપણી નૈયા પાર થાય એમ. બરાબર આલોકભાઈ એમ કહું છું કે હું આપણે જેવી રીતે કે હવેનું જે શિક્ષણ છે હવે આજની મોટી યુવા પેઢી માટે તો એવું છે કે જો શિક્ષણ છે એ ખાલી નોકરી માટેનું જ છે. આપણે કોલેજો જઈએ છીએ, કોલેજો પાસ કરીએ છીએ, 12મું ધોરણ પાસ કરીએ છીએ તો બસ નોકરી મેળવવા માટે. કોઈને બી પૂછો તો સારી નોકરી મળી જશે, સારું એમ કહે છે. તો એ એજ્યુકેશન માટે શું બરાબર છે કે નથી? એમાં વાંક વિદ્યાર્થીઓનો કે બાળકોનો નથી હોતો. સમાજ, માતા પિતા એમનો પણ વાંક નથી. વાતાવરણ જ ધીમે ધીમે એવું થઈ ગયું છે, માનસિકતા જ લોકોની એવી થઈ ગઈ છે કે ભણો તો સારી નોકરી મળશે, નોકરી મળશે તો સારી છોકરી મળશે. શું છોકરી મેળવવા માટે જ વિદ્યા છે? વિદ્યાની આટલી જ નાની આમ આપણે અપેક્ષા હોય વિદ્યા પાસેથી. આપણા ઋષિમુનિઓએ વિદ્યાની બહુ ઓછી વ્યાખ્યાઓ કરી છે અને એમાંથી એકદમ સટીક અને એકદમ નાનામાં નાની અને શ્રેષ્ઠ વ્યાખ્યા હોય તો એટલે સા વિદ્યા વિમુક્ત. ઘણી બધી સ્કૂલો, વિદ્યા ભારતીની જે શિશુ મંદિર હોય છે એમના સ્લોગનમાં, લોગોના ટેગલાઇનમાં હોય છે કે સા વિદ્યા યા વિમુક્તિ. એનો મતલબ કે વિદ્યા તે જે મુક્તિ અપાવે. અર્થાત મુક્તિ શેમાંથી? આ મુક્તિ મૃત્યુ પછી જે આ આપણે મોક્ષની નાતેની વાત કરીએ છીએ એ મુક્તિની વાત નથી. મુક્તિ છે પોતાના પૂર્વાગ્રહોમાંથી, બંધનોમાંથી, પોતાની મર્યાદાઓમાંથી અને પોતાની પૂર્વધારણાઓમાંથી. જે આપણને આપણા વિકાસમાં બાધારૂપ જે આપણને બાંધી રાખતી બધી બાબતો છે એમાંથી મુક્તિની આ વાત છે. તો નોકરી ના હોવી જોઈએ એવું નથી. આનો જે એક શ્રેષ્ઠ વાત કરીએ તો કે બ્રેડ ઓરિએન્ટેડ શિક્ષણ જે આજે આપણે જીવી રહ્યા છીએ અને ભણી છીએ, બ્રેડ ઓરિએન્ટેડ માને જીવિકાલક્ષી અને જીવનલક્ષી કે લાઈફ ઓરિએન્ટેડ આ શિક્ષણ આપણે ભૂલ્યા છીએ. તો આ બંનેને જો 50-50% સાથે લઈને ચાલવામાં આવે ને તો શ્રેષ્ઠ આઉટપુટ આપણને મળી શકે. વાહ આલોકભાઈ, તમને એમ કહું છું કે હાલમાં જે શિક્ષણ છે હવેની જે સ્કૂલોમાં અને કોલેજોમાં ચાલે છે એ શિક્ષણ માત્ર નોકરી પૂરતું એનો તમે જવાબ આપ્યો, પણ એનામાં શ્રીમદ ભગવદ્ ગીતા, ઈશાવાસી ઉપનિષદ જેવા મહાન પ્રાચીન ગ્રંથો છે તો એ શું યોગ્ય છે વિદ્યાર્થીઓ માટે? એમને જીવનમાં કામ લાગે છે એવા? ખૂબ જ જોરદાર સવાલ છે. સિદ્ધાંતલક્ષી જે જીવન હોય ને એ ક્યાંય પાછું ના હોય. અને આ વેદો આપણા તમે જેમ વાત કરીએ ઉપનિષદો, ઈશા ઉપનિષદ કે બધા ઉપનિષદો ટૂંકમાં, ગીતા, આ બધા આપણને સિદ્ધાંતવાદી જીવન દ્રષ્ટિ આપે છે. જો સિદ્ધાંતોનો એક સરસ ઉદાહરણ છે કે ઘંટી હોય ને, આપણો જુવાલ જેને ઘરઘંટી કહીએ, ઘરઘંટી છે ઘઉં દળવા માટેની જે ઘંટી હોય એની અંદર ઘઉં નાખો ને તો એ પીસાઈ જ જાય, લોટ એનો થઈ જ જાય, ભૂકો થઈ જાય એમ. પણ કયા ઘઉંનો ભૂકો ન થાય? તો એનો જે વચ્ચેની ધરી હોય ને એ ધરીની પાસે જે ઘઉં પડ્યો હોય ને એનો ભૂકો ન થાય. ધરીને જે ઘઉં પકડી રાખ્યો એ ઘઉંનો ભૂકો નથી થતો, એ ઘઉં બચી જાય છે, જેવો હતો એવો ને એવો થઈ જાય. એટલે ઘઉં ટૂંકમાં જે મુખ્ય કેન્દ્ર સિદ્ધાંતને જેણે પકડી રાખ્યો એ બચી ગયો. એમ આપણે રીતે આપણા જીવનમાં સિદ્ધાંતો અને આ બધાને જો પકડી રાખ્યું છે તો આ શાસ્ત્રો, ઉપનિષદ, ગીતા આ બધું આપણે જરૂરી છે. એ જ આપણને સાચા જીવન દ્રષ્ટિ, જીવન પથ આપે છે. એટલા માટે આ જરૂરી છે. હા આલોકભાઈ, મારો હવે છેલ્લો સવાલ છે તમને કે તમારી પોતાની શાળા એટલે તમે પોતે કોઈ શાળા ખોલો તો તમે આઈ થિંક કેવી રીતે ખોલશો? આજના એજ્યુકેશન પ્રમાણે અને પ્રાચીન કાળના એજ્યુકેશન પ્રમાણે તમે વિદ્યાર્થીને કેવી રીતે શીખવાડશો? મેં આ વિશે વિચાર કરેલો છે પહેલાં અગાઉ. ટૂંકમાં એકદમ શોર્ટમાં બ્રીફમાં કહું તમને તો મારી શાળા ટાગોરનું શાંતિનિકેતન, ટાગોરના શાંતિનિકેતનની અભ્યાસ પદ્ધતિ, વીર સાવરકરના મિત્ર મેલાના સિદ્ધાંતો, વિનોબાના પ્રવચનો, લોકમાન્ય તિલકની જ્વલંત વિચારધારા, દેશપ્રેમ, ભગતસિંહ અને HSRAના બધા જ વીરોના દેશપ્રેમ, આ બધી જ વાતોનું સંગમ થાય ને એવી મારી સ્કૂલ હશે. આ વિશે મેં આગળ પણ વિચાર કરેલો છે અને આ વિશે આપણા દેશમાં કેળવણી ક્ષેત્રે આગળ વધવા માગતા દરેકે વિચાર કરવો જોઈએ. વિચાર ક્યારે આવે
વાંચવું જોઈએ એના માટે પહેલાં તો આ બધા ચરિત્રોને વાંચીએ આપણે આપણા જે શ્રેષ્ઠ ચરિત્રો થઈ ગયા છે એમને વાંચીએ સમજીએ તો આપણને વિચાર આવે અને તેનાથી જ જો આપણે વાંચશું તો આપણને વિચાર આવશે ને વિચાર આવશે તો આપણે કંઈક કરશું. બધા એમ કહેતા હોય છે કે આપણો દેશ આગળ કેમ નથી વધતો, વધે જ છે પણ આમ જનરલી એવું બધાને આમ થતું હોય કે આપણો દેશ આમ કેમ આવું બધું હાલે છે એમ. તો ભાઈ તું જેમાં ક્યાંક નડતરરૂપ બનતો હોય છો, તું કંઈક કર, તારાથી આપણો દેશ આગળ વધશે. તો બધા વાંચીએ, વિચારીએ અને કંઈક નવું કરીએ. આભાર આલોકભાઈ, તમારા જવાબો બહુ સારા રહ્યા. મને કંઈક નવું બી જાણવા મળ્યું આનામાં. તમારો આભાર. ધન્યવાદ. ધન્યવાદ મિત્રો.